થરાદના રાજપૂત સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાતા મામલો ગરમાયો। બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક જેતડા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી બબાલનો મામલો ગરમાયો છે। 4 દિવસ પહેલા થયેલી આ બબાલનો વિડીયો વાયરલ થયા બાદ થરાદ પોલીસ સ્ટેશનમાં 7 યુવકો વિરુદ્ધ હરગોવન જોશી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી। આ મામલાને લઈને થરાદ રાજપૂત સમાજના 500થી વધુ લોકો પાલનપુર સ્થિત એસપી કચેરીએ પહોંચ્યા હતા। રાજપૂત સમાજના આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના સમાજના યુવકો પર લૂંટની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમણે આક્ષેપ કર્યો કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવકો પર હુમલો કર્યો હતો। તેમ જણાવી પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ રાજપૂત સમાજના યુવકો પર ખોટી રીતે નોંધાયેલી લૂંટની ફરિયાદ રદ કરવા જે તે રાજપૂત સમાજના યુવકો પર ફરિયાદ નોંધાઈ છે તે જ રીતે રાજપૂત સમાજ દ્વારા કરાયેલી ફરિયાદ પણ નોંધાવવામાં આવે તેવી માંગ કરી પોલીસ દ્વારા રાજપૂત સમાજની ફરિયાદ લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મામલે એસપીએ જણાવ્યું હતું કે કાયદેસરની તપાસ ચાલુ છે અને આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે। તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ સમાજ કે કોઈના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમે વાવ થરાદ પૂરા બનાસકાંઠા જિલ્લામાંથી રાજપૂત સમાજ પૂરી આવી છે ન્યાય માટે, કારણ કે આજ 3 દિવસથી અમે એક ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર, એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે બાગથળા થરાદ 3 દિવસથી 100, 200ની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા, પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી। આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લા વડા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે। હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહાર લાવશું। રામસિંહ રાજપૂત, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત મહામંત્રી।